મારું નામ જ્યોત્સનાબેન રણછોડભાઈ, હું જોશી કુવા. મને કેન્સર હતું. આજે 10 વર્ષ થયા, પણ મને સાહેબે મટાડી દીધું. એમનો ખૂબ ખૂબ આભાર. અને હું બધે જાત્રા કરી આવી. અત્યારે સાહેબ દેખે છે તો બહુ ખુશ થઈ જાય છે કે બા તમને સરસ થઈ ગયું. ખાવા પીવામાં બધાય મને હેલ્ધી થઈ ગઈ સરસ. એમ કોઈ જાતની તકલીફ નહીં. મને એમના દવાથી બહુ સારું થયું. એમ મારો નવો અવતાર આવ્યો. જય શ્રી કૃષ્ણ. મારી બાનું નામ જ્યોત્સનાબેન રણછોડભાઈ વાણંદ છે. તેને 2015માં અન્નનળીનું કેન્સર જણાવ્યું હતું. 2015 ડિસેમ્બરમાં એન્ડિંગમાં. ત્યારે અમે ઘણા ડૉક્ટરની સલાહ લીધી, ઘણા ડૉક્ટરને મળ્યા, ઘણા રિપોર્ટો કરાયા, પણ ત્યાંથી કશો ફરક લાગ્યો નહીં. એને ખીમા પણ ઘણા લીધા, 32 ખીમા લીધા. તેનું વજન પણ લમસમ 40 કિલો જેવું થઈ ગયું હતું. તેને ખોરાક લેવાની ક્ષમતા ઘણી ઘટી ગઈ હતી. ત્યારે અમને અમારા એક સંબંધી દ્વારા ડૉક્ટર અંકુર સરનો રેફરન્સ મળ્યો અને અમને તેમને મળવાની તક મળી. તેમને ગાઈડન્સ લીધું. ત્યારે તેમનું ક્લિનિક સારસા હતું. ત્યાં અમે સારસા મળ્યા. ત્યારે અમને બધા રિપોર્ટો દેખાડ્યા અને અત્યારે 11/1/2016 સરની પહેલી મુલાકાત લીધી અને 12 મહિના સુધી આ દવાઓ અમે ચાલુ રાખી. ત્યારે અત્યારે મારા બાને કેન્સર મટે 8 વર્ષ થયા, 8 થી 9 વર્ષ થયા, પણ અત્યારે બા એકદમ હેલ્ધી છે. એને કશી તકલીફ નથી. અને રૂટીન ચેકઅપ માટે અમે આવ્યા હતા, 9 વર્ષ પછી આવ્યા છે. તો બાને સરે બાને જોઈને ખૂબ આનંદ મહેસૂસ કર્યો, કેમ કે બા ખૂબ તંદુરસ્ત છે. અત્યારે બધું ખાઈ શકે છે અને દરેક રીતનું બોલી શકે છે અને દરેક ખોરાક પણ ખાઈ શકે છે. અને આ 8 વર્ષમાં તે ઘણા બધા તીર્થ સ્થળોએ પણ જઈને આવી છે. તો કેન્સરના પેશન્ટો માટે હું તો એટલું કહેવા માગું છું કે આ ઘણું પ્રોત્સાહન છે. હારી ના જશો, કેમ કે હિંમત રાખશો તો કેન્સર માટે લડી શકશો. અને ખાસ કરીને હું તો સરનો ખૂબ આભાર માનું છું કે મારી બાને તમે બીજું જીવન આપ્યું. તેથી કરીને હું સરને ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.